મેળવીને જ પૂછીએ। ઈસુદાનભાઈ, શું કહેશો ગોપાલ ઇટાલિયાની જીત ઉપર? બિલકુલ ગોપાલભાઈ ને અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ભાજપના સામ દામ દંડ ભેદની નીતિની સામે યુદ્ધની જેમ લડીને ગુજરાતની વિસાવદરની જનતાની જીત કરાવડાવી છે। વિસાવદરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન। આ જીત ખેડૂતોની છે, આ જીત ગરીબોની છે, મજૂરોની છે, બેરોજગારોની છે, શ્રમિકોની છે અને દરેક છે કે જે ભાજપની તાનાશાહી સામે લડવા માંગે છે એ તમામની આ જીત છે। અને આ જીતથી નવો સંચાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ટીમમાં અને ગુજરાતના નાગરિકોમાં એક નવો જુસ્સો, જોમ જુસ્સો અને સંચાર આવ્યો છે। અને ભાજપને કોઈ હરાવી શકે છે, આમ આદમી પાર્ટી જ હરાવી શકે છે એ મેસેજ આત્મા વયો ગયો છે। અને મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતાની જેમ આખા ગુજરાતમાં હવે પરિવર્તનની લહેર આવશે। પણ તમે કડીની અંદર નથી જીતી શક્યા, તમારા કેન્ડિડેટ ડિપોઝિટ પણ નથી બચાવી શક્યા। અમે અમારી સીટ હતી એ કડીમાં જે ભાજપ જીત્યું એમને અભિનંદન। અમારી સીટ જે ભાજપે સામ દામ દંડ ભેદ કરી અને જે ઝૂંટવી હતી અને એક મેસેજ ખરાબ આપવાની કોશિશ કરી હતી એને પાછી આમ આદમી પાર્ટીએ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ, યોદ્ધાઓએ પરત મેળવી છે। અને ભાજપને ગુજરાતની જનતાએ લપડાક આપ્યો છે કે તમારા રૂપિયાથી અમે ખરીદાશું નહીં, તમારા રૂપિયાથી તમે તોડફોડ કરો છો અને અમારા સ્વાભિમાન ઉપર ઘા કરો છો, ખેડૂતોના, મજૂરોના, શ્રમિકોના, માલધારીઓના, એનાથી પ્રજા ખફા થઈ ગઈ છે। અને એટલા માટે જ હું અપીલ કરવા માંગુ છું આખા ગુજરાતના કોંગ્રેસના એવા નાના કાર્યકર્તાઓને કે જેઓ ઈચ્છે છે કે ગુજરાતમાં પરિવર્તન આવે, 30 વર્ષથી બિચારા લડાઈ લડે છે, કોંગ્રેસના ઉપરના નેતાઓના સેટિંગના કારણે ક્યાંક ભાજપને હરાવી નથી। બધાને મારી વિનંતી છે કે આવો આમ આદમી પાર્ટી સાથે, આમ આદમી પાર્ટી સાથે લડો, આમ આદમી પાર્ટીમાં આવો અને ગુજરાતમાં ભાજપે જે અજગર જેવો ભડો લીધો છે એમાંથી પ્રજાને છોડાવો। પણ સવાલ એ છે ને કે ગોપાલ ઇટાલિયાની જવાબદારી હવે વધી જશે ઈસુદાનભાઈ, મજબૂતાઈથી વધી જશે। ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં જવા તો દો એમને, જોજો શું કરશે। આખા ગુજરાતનો અવાજ બનશે ગોપાલ ઇટાલિયા। ચલો, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। મારી સાથે છે અત્યારે, એમની સાથે સીધી વાત। હાલો આગળ હાલો, આગળ હાલો। ધક્કામાં આવશે। રાજુભાઈ ઉભા રહો, રાજુભાઈ, અરે ગોપાલભાઈ લેવાનો ગોપી તન ઘોડો ઉભા રાખો। ગોપાલભાઈ
એક મિનિટ ગોપીબેન ઉભા રહો. આવી જાઓ આગળ લઈ જાઓ અજય ગોપાલ